સવાલ છે ભૂમિ શાહનો અને વિરલભાઈ એ સવાલ આવી રહ્યો છે બિરલા સોફ્ટના કાઉન્ટર પર અને બિરલા સોફ્ટમાં આઈ થિંક એમને 450ના ભાવમાં ની આસપાસ લીધા છે અને એનટીપીસી પણ લીધા છે તો ઇન્ટ્રાડેમાં 1 થી 2 દિવસ માટેના બંનેના ટાર્ગેટ શું રહેશે? હવે પહેલા આપણે બિરલા સોફ્ટની વાત કરતા આપણે જોઈ શકીએ છીએ કે નીચેથી આપણને અપસાઇડ મુવમેન્ટ પણ સારી જોવા છે અને છેલ્લા 1-1.5 મહિનાનો જો રેન્જ હતી એ રેન્જને અત્યારે આ સપ્તાહમાં આપણે જોઈએ તો બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. ઓવરઓલ અગર અહીંયાથી કાઉન્ટર અગર સ્ટ્રોંગ થાય છે તો ઉપરની બાજુમાં મારા હિસાબે અરાઉન્ડ 450 થી 460 ના વચમાંના લેવલ્સ આપણને નેક્સ્ટ 1 to 2 ડેઝમાં જોવા મળી શકે છે. તો એક વખત હોલ્ડ કરી શકે છે. નીચેની બાજુમાં સ્ટોપ લોસ એમને અરાઉન્ડ 433 ના આસપાસનું મૂકવાનું રહેશે શોર્ટ ટર્મ નેક્સ્ટ 1 to 2 ડેઝ માટે અને 460 ના લેવલ્સ માટે હોલ્ડ કરી શકે છે. એનટીપીસી ની અગર વાત કરીએ તો એ પણ આજે ઓલમોસ્ટ 1% જેટલું પ્લસમાં ચાલી રહ્યો છે અને ઓવરઓલ અહીંયાથી મને લાગે છે કે વિરલભાઈ એનટીપીસીમાં એમને ઇન્ટ્રાડે જોઈએ છે 1 થી 2 દિવસ માટેની ઇન્ટ્રાડે પોસિબલ? ઇન્ટ્રાડે મારા હિસાબે અગર 341 હાફ ને બધા લેવલ્સ ક્રોસ કરે છે તો જ બાય કરવાની શક્યતા છે બીકોઝ ત્યાં એક એને રેઝિસ્ટન્સ છે તો એ બધા રેઝિસ્ટન્સ ક્રોસ કરવાની જરૂરિયાત છે તો આપણને થોડી બહુ અપસાઇડ મુવમેન્ટમાં નેક્સ્ટ 2 to 3 રૂપીસ જોવા મળી શકે છે. ઓવરઓલ મારા હિસાબે થોડું અવોઇડ કરીએ બેટર ઓપ્શન રહેશે.